થયા 2:30 મારે નાખવું ઢોરને માં સા મૂકે ને દિનેશ વેદની હિસકાવે ચો વાટ જોઈને બેઠી ઊભી થાય વારા કરતી જ્યારે હાલો તો હું નાખા દા ઉઠી ગયા ઉઠો ને વેદ આજે અમારે કામ ઢુમાણો હા વારે વાહ ધરા ધરા કરી હે વેદુ કામ કરો હા લે તગારું લીધું વેદી તો માર 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 ઈશાન માર દે દે એવી નો રીએ અટાણ વાગ્યા હાથ બધા એમાં અડાવરા બેઠા દિનેશ ગયા મગોટું ભરવા એમ કે અમારે તો કઈ રહ્યું ને તો ચોકે કોઈ ને નથી રહ્યું જેને વહેલી નીકળે ગઈ નહીં હે બધાને રાંધવાનું કઈ છે નહીં આજ બાપુજીને રોટલી હે કરવાની ભારતી ઢોકરી લેવી હતી ખાહે દિનેશ ખાઈને ગયા ને અમે ત્યાં ભારતી મોડું મોડું ખાધું હતું કે મારે ખાવું નથી એક બે રોટલી હે કરવાની વેદ જો રમે કામ કરે રમો વેદ તો રમે ઓહો લે હું કરી દીધું બહુ જોવાઈ ગયું ટાટા કર દે ટાટા કર દે નથી કરો ટાટા કર દે ટાટા કે કેવાથી રમો કાદા રમકડું હા કોણ લેવું ફૂલા હા ફૂલા અહીંયા ટાટા કર દેવ હેલો મિત્રો સીતારામ કેમ છો બધા મજામાં તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગ્યા 8 હું જો ઢોરને નાખવા આવી હું કે આજ મારે દૂધમાં જરાક મોડું થઈ ગયું વેદ ઉઠો હતી એને અડધી પૂણી કલાક હુરામ થઈ પાછી તે હુરાવીને આવીને દૂધ ગરમ કર્યું છે આપી દો ને ઢોરને નાખવા આવી મેં એકની પાણી કરવાનું છે ને પછી નાખવાના હા છે ને મારે પાણી કરવાનું છે એકની કે નહીં ગઈ જો આ મગોટું કાલે બારોબાર કાઢ્યું માંથી અંદરથી ને આ કાલે રાતે દિનેશ ભરાય અને મોહીએ ત્યાંથી અમારે તો કંઈ થયું નથી બગડાગું એવી આજ મજૂરાઈ છે 3-4 જણા એ બધે કાંઠે બગડેલ છે સારું સારું છે થોડું ઘણું વધ્યું એમાં રાખે પછી આ એમાં ભરી દી છે જ્યાં બેન પાણી પીએ કુંડી બેન હેલો કુંડુ હાય કહી દો હાય તમે તો જો કે કાંઈમાં ખબર પડે હાય ને બાય કહેવામાં અને કાંઈ હવા મેં પાણી પીવડાવે ને પછી ખાય નવો નિયમ એવો ઓટાને ટાઈટ લાગે પાછી બપોરે ગરમી થાય હાંજી વાળા ટાઈટ લાગે એટલે શિયાળો ઉનાળો ને બે મિક્સમાં હાલે મેં તો જોતો ને તો પાછી કાલે સમાચારમાં આવતું હતું આગાહી દે હવે તારે ખબર પડે આવી છે કે નહીં આવે
તો મારે અહીં બિહોન ન ખાઈ ગયું જે ખાવા માંડ્યું. વેદભાઈ ઉઠાવ્યા જો અવાજ સંભળાય મમ્મી મમ્મી કરે. જઈ લો સુરજ દાદાના દર્શન કરી લે બધા. જો ખાવા માંડ્યું. પટાણમાં કાં છે જો એમાં ભર્યું ખાલી નથી કઈ. તું કઈ ઉઠો કીને ભેગો આવ્યો? કોણ તેડવા આવ્યું તું? ક્યાં હતા? ખોટા ક્યાં કરતો તો? હા જો એમાં ભર્યું બહુ થઈ જાય. હા જો કામ છે જો લાગે એ ન પકડાય. ના અટાણ મેં રમવાનું હું જેવું સંપલ ની તો પહેરવે પાણા નથી લાગતા પગમાં. કાંદાર પચકપા કોણ લાવ્યું? હા બોલતો જરાક જોરથી. પચકપા કોણ લાવ્યું? આતા ફૂલા નથી લેવી? ફૂલા નથી લેવી? કેની આપ્યા? કેની આપ્યા? આતા ઠીક ફૂલા કહેવાય ગામ ફૂલા. જો મારે બધું કામ થયું હતું યાક કરવાનું હતું ડુંગળી બટાટાનું તો તેલ મૂકી દીધું. મેં રાઈ જીરું નાખ્યા. રાઈ જીરું નાખી દીધા પછી ડુંગળી બટાટા નાખી દીધા. પછી બધો મસાલો નાખી દીધો. ધાણા જીરું ચટણી મીઠું ને આગળ જો સીટીયું છે ને યા કઈ થઈ જશે. આમાં કઈ વાર ન લાગે જાજી. ખાવું હોય તો આવો. કોઈને ભાવતું હોય કોઈને ન ભાવતું હોય જેને ભાવતું હોય આવજો ખાવા. જો ઊંઘ બધીને પાણી કરીએ કે મમ્મીને કામ કરવા લાગે ને? નથી કરવા લાગશે વધારે? તારા વાર્તા જો કેની વાવા કરી દીધું. ચવેદભાઈ બધીને પાણી કરે છે. જોઈ ભૂ પીએ ક્યાં પીએ? કાવેદ કાવેદ. હા હું ઢોર પાણી કરે બાપુજી ગાળ બાજુ વેદને ઘૂમરો મરો રહેતો રહેતા જ કાશી નીંદરી વીઠો રાડ્યું નાખે કારનું. 2-3 મજૂર આવ્યા તે મુગોટું કાઢે જ માં ને હશે જેવા બીજીને કરવાનું છે. વેદી બરાબર રોન કાઢી કરે મજૂર આવ્યા માં ને હશે. ભારતી ટ્યુશનમાં જાઉં. દિનેશને ઉજાગરો હતી ઉઠ્યા મોડા મોડા હોતાથી ઉઠાડ્યા આગળ. એ રહેતો નથી કામ નથી કરતું યાકતા મન નાખ્યું. ચા પાણી પીએ. પછી મારે અહીં કરવાની હતી રોટલી. લોટતા બાંધી લીધો તો વહેલો એટલા 9:30 જેવું થયું છે. મજૂરને સાની આજે વાર હતી. હું કાલ થોડીક જેટલી રોટલી થાય એટલી પછી શા મૂકી. ભારતી ત્યાં વહી ગઈ હતી ટ્યુશનમાં. રોટલી હતી ને પછી શા હતો. વેચ જો બારોબારીમાં રમતો હતો ઘડીક આવતો હતો ને જાવતો તો નીવા કરતો હતો. એમ કે જેટલી થાય એટલી કરેલા રોટલી. ડુંગળી બટેટાને હિયાક હતું કોઈ રોટલો ન ખાય એમાં રોટલી હોય. Papa, mami, mami.
કામ તો બધી થયું મારે. રોટલી નાગડી ક્યાંક નહીં કર્યા. મજૂર આવ્યા હતી માન્યા છે. મગોટું બગડેલ છે બારોબાર કાઢે, બીજું ઠાવકું જેવું છે એવા રાખે. દિનેશ ને બાપુજી બેઠા ને વેદન્યા રમે. ઉષાન મને આવતી રહી ખાઈ લઈને પાછું એને ખવડાવે ને પછી સુવાનું થાય. ઇનકા જ કાશી નીંદરી ઉઠો ને રોવે. અરે ઘડીક રમે ને રોવે ને એવા કરે. ભાઈ એવું હાલે સમાજ કામકાજ. એ મગોટું ફરાય ને પૂરું થાય તો પછી વારે પાથરા ફેરવવા જાહે. ફેરવાય ને સુકાઈ જાય તો પછી વારે કાઢવાનું થાય. ગલા કરે કામ કરે કંઈ નક્કી થતું નથી જે. પછી જાય મજૂર મગોટું હારતા હતા. દિનેશ જોઈમાંથી ઉતારતા હતા. ટોલી ઉછી કરી કે હોય એટલું નીકળી જાય તો કે નીકળતું નહોતું જોકે. હા અટાણે વાગ્યા 1:30. વેદની આગળ હુવરાવ્યો નવરાવે ને હું નાય. લુગડા નતા ધોવાના એ ધોયા. એ જો આગળ હૂતો આજ વહેલો ઉઠ્યો તો. પહેલાં નહોતો રહેતો ને પછી રમતો હતો. બાપુજી પાસે રમતો હતો ને ઘડીક ત્યાં મગોટું હારતા હતી ત્યાં જે કરતો હતો. એમ એવું હોય એટલે પછી બીજું કંઈ ન જોઈએ. દિનેશ ગાતા ઈશાને તેડવા ઈશા જોયો ખાવા બેઠી હે ઠીક. હું ત્યાં ઉપર હે તડકા તો બાપા બહુ પડે હમણાં. હવે ખેતરું બધાને હુકાવા માંડે છે. કામ ચાલુ બધાય મજૂર કાંઈ જડતા નથી. બધે વ્યાજે હિમાં આડાવરા. આજે મગોટું થોડુંક છે ભરવા જવાનું બાકી છે. એ કાલે જાહે. આજ તો આજે અંદર ભરે બાઈ આવી હતી. વટાણા કંઈ કામ છે નહીં. ભરું 3 વાગે શા મૂકવાનું થાય. પછી વારે સાંજનું ખાવાનું નક્કી કરવાનું કામ ખાવું. બકાલું બહુ કંઈ આવતું નથી. કઠોળ બધું ખવાઈ ગયું. કાયમનું કરવું કામ ખાવાનું. એ છૂટ્યું હોય ટાણા ટાણા. ખાવાનું હોય જરા જરા ને કરવાનું હોય વધારે. એક ટાઈમ નાવાનું 3 ટાઈમ ખાવાનું. જો કે આખો દી ચાલુ જ હોય ખાવાનું. આયા રાખે ખાધા રાખવાનું. બીજું કામ નહીં કામ છે. કાલ તો ભારતી ઢોકરી લેવી હતી પૂરી હતી તે હાલું. કાયમ તો નોક પછી કંઈ બહારનું ખાવાનું હોય. અટાણા કહેવાની શાક કર્યું હતું. ડુંગળી બટેટાનું કર્યું હતું. તે ખાધું એ જ એમને પડ્યું. બધા જરા જરા ખાધું. બહુ કંઈ ખાય નહીં. હું ખાઈ જાય મેં વરે વધારે કર્યું. મને બહુ ભૂખ નહોતી લાગી. જરા ખાધું. દિનેશ ખાધું નથી. ભારતી ખાધા વગર ગઈ. માન બાપુજીને જરા જરા જોઈ નહીં ખાધું. વેદની સુરન દીધું. વેદી ખાધું નહીં. દૂધ ઢોર નાખ્યું. એમાં રમતો તો બારોબાર પાણીના ગ્લાસ છે. ઢોરાને ઉડાડે દીવા કરે. હેલા રાખે કામ બીજું. ખા હા ને ખોરામ બેહવો તો ઈસા ક્યાં ખાય. કાં વાટકામાં ખાવ બે ગાંઠિયા ભૂખા થયા લાગે ને રમે રમે. તું એ જ કાં ખા. ખાઈ લે. એનો કરાય ઢોરાઈ જાય. જો મગોટું ભરાઈ ગયું અમારે. સવારને હાથ એટલું થયું હજે બાકી છે લેવા ગા. પછી માએ ભીંસ દોતા હતા. હું અહીંયા ઊભી હતી કેમ કે આ ભીંસને પાસે ઊભવું પડે નકર ને જ દોવા દેતી. માં જો દોતા હતા. બધા આડાવરા હતા. અત્યારે વાગ્યા 6 અને મારે ચા મૂકવો. અટાણ બધું તાજા દૂધનું ચા મૂકે. ડુંગળી બટાટાનું શાક છે તે હાલ છે ને મારે રોટલી કરવાની છે. બીજું દૂધ ને છે. બહુ કંઈ કામ નતા. વેદ ને ઈસા બારોબાર રમે એમાં. ભારતી વાસે. માન બાપુજી બેઠા. માં છે ને ભીંસ દોવે. બાપુજી બેઠા બારોબાર. આજ બહુ કંઈ ઉતાર્યું નથી. થોડું ઘણું ઉતાર્યું. કંઈ વિડીયો મૂક્યો નથી. હવે આ બધું એડિટ કરે મૂકી. આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી મહેનત પ્રમાણે વિડીયો ઉતારા ને એડિટ ને બધું કરા. કોઈને ગમે ન ગમતો એમાં ગમે તો લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ. બાય બાય.